હે મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને હું આવી ગયો છું અને તમારું બધીનો વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો અને વ્યૂ ચેક કરો મિત્રો, કેટલું મસ્ત વ્યૂ આવે છે અને વાતાવરણ હતું વરસાદનું, એના માટે કરીને મસ્ત વ્યૂ આવે છે અને વાતાવરણના કારણે આપણને બહુ જ મજા આવી બાઇક ચલાવવાની. તો આપણે તો ફૂલ એન્જોય કર્યું છે, પણ તમે કેવું એન્જોય કર્યું મને કમેન્ટ કરીને બતાવજો મિત્રો. અને જો હવે વહેલા તે પહેલાં આપણે થોડું ઘણું કેશોદના અંદર આ બ્લોગના અંદર એન્ટ્રી કરી લેશું શાયદ મારા હિસાબથી, કેમ કે હવે આ પહાડ બી હાલ્યો ગયો અને હવે શું આવશે, તો હવે અક્ષયગઢ આવશે. તો અક્ષયગઢથી થોડું જ દૂર હતું, આપણે શું કહું યાર, કેશોદ થોડું જ દૂર હતું, બહુ દૂર નહોતું. અને જો આપણા બે ભાઈબંધ જે સાથે પૂરા વ્લોગના અંદર તમને જોવા મળ્યા એ વ્લોગમાં જ, તો હમણાં બી આગળ જ છે. અને રસ્તા જો, અને રસ્તા કેટલા બહુ સારા છે. આ કોરના કેશોદથી માંગરોળ જે રસ્તો છે ને મિત્રો, બહુ જ ખરાબ છે. પણ આ રસ્તા તો કેશોદ પછી બીજા ગામડાઓમાં જાય ને મિત્રો, તો મસ્ત રસ્તા છે ને એક નંબર. તો મજા આવી જાય બાઇક ચલાવવાની. તો અમે તો આ રસ્તા ને ગામડાના બહુ જ વખાણ કર્યા. તમે જે વ્લોગમાં જોયું હશે ને, હમણાં પણ અમે એ જ કહીએ છીએ કે ભાઈ રસ્તા તો બહુ જ સારા હતા. જો આ બે ભાઈ પણ જાય છે એટલી સ્પીડથી જતા હતા ને કે નહોતું કોઈ હેલ્મેટ કે કંઈ નહીં. ને જો અક્ષયગઢ આવી ગયા, આપણે કહેતા હતા ને, તો અક્ષયગઢથી થોડું જ દૂર છે હવે કેશોદ. તો આપણે કેશોદના અંદર સમજી લો કે અક્ષયગઢ આવી ગયું મિત્રો. તો હવે એન્ટ્રી કરી લઈને હાઈવેની ટ્રાફિક જો મિત્રો, કેટલી ટ્રાફિક છે, કેમ કે ગામડાઓમાં જવા માટે બહુ જ ટ્રાફિક રહે છે, કેમ કે સિંગલ પટ્ટી છે એના કારણે. તો રસ્તા એક નંબર છે, એના કારણે વધારે જુનાગઢ જતા પેસેન્જરો છે ને ટ્રાફિક કરતાં અહીંયાથી જવાનું પસંદ કરે છે, કેમ કે રસ્તો એક નંબર છે. જુનાગઢવાળો બી રસ્તો થોડો ઘણો ખરાબ છે એના કારણે. તો આ રસ્તા એટલા શું મસ્ત ના છે ને મિત્રો કે વાત પૂછો મેં યાર. ને ચાલો હવે દૂધ દેવાનું ટાઈમ થઈ ગયું છે, તો હું દૂધ દેવા જાઉં છું. જો આગળ આપણા ભાઈ જાય છે, દૂધ દેવા જાય છે, એટલે હું મજાક કરતો હતો એની. ને હવે આ રસ્તા પર નવો પુલ બને છે, કેમ કે અહીં દિક્કત થતી હશે પાણી ભરાવાની, એટલે એના માટે કરીને અહીં નવો પુલ બને છે. કેમ કે પહેલાં પુલ હતું ને, પહેલાં સીધો રસ્તો જ હતો. હવે પુલની કારીગરી ચાલુ છે, તો આપણે અહીંયા છે ને આહિસ્તાથી બાઇક ચલાવવી પડે. ને આ લોકો તો મિત્રો પબ્લિકનું રિએક્શન બી જોવા મળે છે, કેમ કે રસ્તા પર કામ કરતો ભાઈ બી આપણાને જોઈએ છે કે ભાઈ આ શું કરે છે આ ભાઈબંધ. ને જો અંકલ કાકા જો છે એ જો દૂધ દેવા જાય છે મોટા મોટા ડોલચા લઈને, અને ડેરીએ જ દેવા જતા હોય છે, કેમ કે ગ્રાહકોને તો વધારે ડેરીએ જ આવી જાય છે. અને રસ્તો જો મિત્રો કેટલો એક નંબર દેખાય છે યાર, કેવો સુંદર દેખાય. મને તો બહુ જ મજા આવી ગયા બાઇક ચલાવવાની, કેમ કે કોઈ રોદો વગેરે કંઈ નહોતો. અને બાઇક તમે ચલાવી લો ને, જેટલા પર ચલાવ્યું એટલા પર, તો મજા આવી ગઈ ને. હવે બે ભાઈબંધ જોડે વાતો કરતા હતા કે ભાઈ હવે કેશોદ ક્યાં રોકાવું નથી, હવે ફટાફટ નીકળી જઈએ આપણે. ને મિત્રો આગલા વ્લોગના અંદર જે તમને પબ્લિક દેખાશે ને મિત્રો, તમે છે ને વિચારમાં પડી જશો કે આ શું, તમે ક્યાંથી બાઇક કાઢી મિત્રો. તો અમે બી વિચારમાં પડી ગયા પહેલી વાર પબ્લિક જોઈને. તો મિત્રો એટલી જ પબ્લિક હતી ને કે આપણને જ જોતી રહી મિત્રો. પણ બ્લોગ એના અંદર શું થયું કે કેમેરો થોડો છે ને હેઠે ચાલુ ગયો, એના કારણે યાર પ્રોબ્લેમ ઇસ્યુ થઈ ગયો. તો આગલા બ્લોગના અંદર તમને જોવા મળી જશે એની પબ્લિક. શાયદ આ બ્લોગમાં બી જોવા મળી જાય. પણ જો અહીંયા આપણે આ રસ્તા પર જાય ને, તો એક પેટ્રોલ પંપ આવે, તો પેટ્રોલ પંપ અહીંયાથી ભરી લેવાય, પછી ક્યાંય પેટ્રોલ પંપ જોવા મળે નહીં જાવકમાં. તો આ રસ્તા પર આવતા હોય તમે, અજાબાડા રસ્તો કહેવાય આ, તો અજાબાડા રસ્તા પર આવતા હોય ને મિત્રો, તો પેટ્રોલ પહેલાં ભરાવી લેજો, પછી બીજી વાત કરજો. અને હવે કેશોદના અંદર એન્ટ્રી થાય છે અહીંયાથી થોડુંક જ હવે દૂર છે. અને વાતાવરણ તો જો મિત્રો, આસમાનના અંદર કેટલું વાતાવરણ ભયંકર છે મિત્રો, બહુ જ ભયંકર વાતાવરણ છે. અને પાછળ જે છે એ ખુલ્લું થતું આવે છે, તો એના કારણે જો કૂતરું રસ્તામાં બેઠું છે મિત્રો, તો હટાડતા પણ કોઈ નથી. અને બિચારાને ક્યારેક મોટા વાહનવાળા શું કરે છે કે પીલી નાખે છે મિત્રો. તો યાર આપણે હટાડી દેવું જોઈએ, યા તો એને સાઈડમાં હટાડી દેવું જોઈએ, બાકી પીલી નાખે છે યાર, કોઈ જોતા નથી. કોઈક એવા ફોર વ્હીલવાળા હોય ને કે યાર વાત પૂછવામાં તમને શું કહું યાર, વાત કરું ને. ઉપર આપણે છે ને કેમેરા છે, તો કેમેરા હમણાં છે ને રૂલ શું નીકળ્યું છે આપણને કશું ખબર નથી, પણ કેમેરા મિત્રો હમણાં ફૂલ લાગ્યા છે. તો એના માટે કરીને કેમેરાનું ધ્યાન રાખતા કરતાં પણ છે ને આપણે ગાડી ધ્યાનમાં રાખીને ચલાવવી પડે, કેમ કે કેમેરાની હમણાં દિક્કતો એવી છે ને કે હજી ચાલુ નથી થયા, પણ ક્યારે ચાલુ થઈ જાય એનો કંઈ ભરોસો નથી. તો એના કારણે એ પ્રોબ્લેમના કારણે આપણે બાઇક છે ને મિત્રો કમ્પ્લીટ રાખવાની. ને જો ગુજરાતમાં તમે રહેતા હોય કાઠિયાવાડના અંદર, તો ગાડી તમારી કમ્પ્લીટ જ રાખજો, કેમ કે પોલીસ ક્યારેક એટલી હેરાન કરે છે કે વાત પૂછવા મિત્રો. કેમ કે
એક દિવસ છે ને મારા પપ્પાની બાઇક છે ને એના અંદર આગળની નંબર પ્લેટ તૂટી ગઈ હતી. તો ભાઈ એ વિચાર કરતા હતા કે ચાલો નખાવી તો અહીંયા બી જો પુલનું કામ ચાલુ છે. અહીંયા બી પાછું પુલ બને છે. અહીંયા પહેલાં પુલ નહોતો, અહીંયા બી સીધો રસ્તો જ હતો મિત્રો. મારા પપ્પાની છે ને નંબર પ્લેટ તૂટી ગઈ. આપણે વાત કરીએ તો વાત કરતા હતા તો આપણે છે ને મિત્રો એના અંદર સાહેબે જોઈ લીધું તો સાહેબે રોક્યો અને સાહેબ કહેતા હતા કે ભાઈ 300 રૂપિયાનો દંડ થશે નંબર પ્લેટ તૂટેલી છે એના કારણે. તો પપ્પાએ રિક્વેસ્ટ કરી કે ભાઈ એટલાને આમ થાય ને તેમ થાય તો ભાઈ નંબર પ્લેટ લખેલો બીજો નંબર પ્લેટ તોડી નાખી છે કોઈ, તો સાહેબ સમજીને 100માં પહોંચાડી મિત્રો. તો એટલે તમારે છે ને ખ્યાલ રાખવાનો કે ભાઈ ગાડી કમ્પ્લીટ રાખવાની અને વીમો તો મિત્રો કમ્પ્લીટ જ રાખવાનો, કેમ કે ક્યારે એક્સિડન્ટ આપણું થઈ જાય. અને શું વાત કરું યાર, હવે તો જો અહીં આઈ લવ યુ કેશોદ લખેલું આવી ગયું. કેમ છે, બહુ ખૂબસૂરત છે ને મિત્રો. તો મિત્રો આપણે એને કાગળિયા કમ્પ્લીટ રાખવાના, કેમ કે ક્યારે એક્સિડન્ટ થાય આપણું તો કંઈ ભરોસો નથી હોતો. સામેવાળો આપણે બાઇક સ્લો ચલાવતા હોય પણ સામેવાળો આવીને દઈ દે તેનો કોઈ ભરોસો નહીં. ને વળાંક ટાઈમ પર તો મિત્રો બહુ ખ્યાલ રાખીને જ રાખવાનું, કેમ કે ઘણા લોકો એ ટાઈપના સામેવાળા હોય ને, જો આ સામેથી આવી ગયું બેલ તો હવે આપણને કશું થોડી ખબર હોય. જો અહીંયા બેલ ઊભું છે તો આપણે છૂટા આવતા હોય તો એ તો જાય બિચારું, પણ આપણને બી લાગી જાય ને મિત્રો. આપણું બી ધ્યાન રાખવાનું અને બીજા લોકો એનો બી ખ્યાલ રાખીને ચાલવાનો મિત્રો, કેમ કે બાઇક ચલાવતા તો યાર બધાને આવડતી, પણ આપણે ધ્યાન રાખવાનું રહે મિત્રો. હું આટલા વર્ષથી મિત્રો બાઇક ચલાવું છું. હું કેટલા વર્ષથી બાઇક ચલાવું છું તમને જણાવું મિત્રો કે આજથી 6 થી 7 વર્ષથી બાઇક ચલાવું છું. જ્યારે મારી ખુદની બાઇક મેં લીધી ને મિત્રો પછી હું શીખું છું બાઇક. બીજા કોઈની બાઇક તો હકી પણ નથી મેં મિત્રો, કે નથી. મારા પપ્પા પાસે પહેલાં બાઇક નથી, પહેલાં મારા પાસે બાઇક આવી, મેં રિક્વેસ્ટ કરીને એમાં પપ્પા પાસેથી લીધી. કેમ કે પપ્પા તો કહેતા હતા કે લઈ લે ભાઈ, પપ્પાને આવડતી નથી એના કારણે પછી મેં પહેલાં લીધી. મને બાઇકનો બહુ જ શોખ હતો મિત્રો.